નમસ્કાર, હું પ્રવીણ. કોણ કેટલું પાણીમાં લોકસભા ચૂંટણીના 4 તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને 5મા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. 20મી તારીખે જે હિન્દી હાર્ટલેન્ડ છે તે સિવાય મહત્વના રાજ્યો પર મહત્વની બેઠક પર ચૂંટણી થશે. અમેઠી પણ છે, સ્મૃતિ ઈરાની, કેએલ શર્માની ચર્ચા પણ છે, રાયબરેલી પણ છે. રાજનાથ સિંહનું ભાવિ પણ ઈવીએમમાં સીલ થશે. પણ આ તમામ વચ્ચે 4 તબક્કા પૂર્ણ થયા અને 5મા તબક્કા સુધી આવતા આ જે ગાળો છે એ ગાળામાં જે નિવેદનોબાજી થઈ અથવા તો જે હવા ચાલી, હવા કઈ તરફ ઇશારો કરે છે. દાવા તો ઘણા થયા, જેમ કે અમિત શાહે કહ્યું કે 4 તબક્કાના અંતે અમે એટલે કે બીજેપી મેજોરિટી તરફ આગળ વધી રહી છે, મેજોરિટી મેળવી લીધી છે, હવે અમે 400 તરફ આગળ વધી રહ્યા છે, દક્ષિણ ભારતમાં અમને સારો એવો ફાયદો થશે. તમામ ગણતરીઓ ગણાઈ રહી છે, પણ આ ગણતરીઓ ખરેખર જે મતદારોએ અંદરખાને પોતાની રીતે ગણી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મહારાષ્ટ્ર, બિહાર, યુપી, પશ્ચિમ બંગાળ આ તમામ રાજ્યોમાં મહત્વની સીટ પર જ્યારે 5મા તબક્કામાં મતદાન થશે. કેજરીવાલનું જેલના બહાર આવ્યું. ગઈકાલે મહારાષ્ટ્રમાં જઈને ફરીથી એ કહેવું કે 75 વર્ષે મોદીજી રિટાયર થઈ રહ્યા છે અને અમિત શાહ વડાપ્રધાન બનશે. ઉદ્ધવ ઠાકરેનો વેવ શું મહારાષ્ટ્રમાં ચાલી રહ્યો છે અથવા તો યુપીમાં શું હજુ પણ દિગ્ગજોની નારાજગી? કેમ કે વડાપ્રધાન મોદી જ્યારે ઉમેદવારી પત્ર ભરવા ગયા ત્યારે નીતિન ગડકરી, રાજનાથ સિંહની ગેરહાજરી સૂચક રહી અથવા તો સવાલો પણ ઉઠ્યા. નાગપુરની પણ ચર્ચા હતી. પટનામાં જે રોડ શો કર્યો વડાપ્રધાન મોદીએ, ઘણી સભાઓમાં નીતિશ કુમાર ગાયબ હતા, તો નીતિશ કુમાર આ રોડ શોમાં પ્રચાર કરતા પણ જોવા મળ્યા. વડાપ્રધાને ઘણા બધા થોકબંધ ઇન્ટરવ્યુ પણ આપ્યા અને એમાં દાવા પણ કર્યા. તો દાવા ઇન્ડિયા ગઠબંધનના પણ છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ જ્યારે રાયબરેલીમાં હતા તો થોડું ઇમોશનલ એટેચમેન્ટ પણ આ બેઠક સાથે દેખાયું. તો આ તમામ ગણતરીઓ પ્રજા સુધી મુકાય, હવે પ્રજા નક્કી કરશે. પણ સવાલ આજે પણ છે કે 4 તબક્કા પછી અને 5મા તબક્કા પહેલા કોણ કેટલું પાણીમાં. આ સેગમેન્ટમાં વિશેષ ચર્ચા માટે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે અને શું સંકેત મળી રહ્યા છે દેશભરમાંથી, ગુજરાતમાં તો ઇલેક્શન પૂર્ણ થયું, પરંતુ અંદરખાને એ ચર્ચાઓ પણ ઘણી બધી થોડી અલગ અલગ ચાલી રહી છે. વ્યાસ સાહેબ, સ્વાગત છે આપનું. વ્યાસ સાહેબ, 5મા તબક્કા પહેલા આપણે મળી રહ્યા છે, ગણતરીના કલાકો બાકી છે, 1.5 દિવસ બાકી છે, પણ મહત્વની બેઠકો, મહત્વના રાજ્ય 5મા તબક્કામાં પણ છે. પણ તમારું આંકલન શું કહે છે અથવા તો સંકેતો શું મળી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધનના સ્ટેટમેન્ટ પરથી, બોડી લેંગ્વેજ પરથી, દરેક નેતાઓની અથવા તો વડાપ્રધાન સહિત એનડીએ કે બીજેપીના નેતાઓ જે સ્ટેટમેન્ટ કરી રહ્યા છે અથવા તો દાવો કરી રહ્યા છે? કઈ પ્રકારની લડાઈ આપ જોઈ રહ્યા છો 4 તબક્કાના અંતે? પ્રવીણભાઈ, ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન છે. પાણીનો ગ્લાસ સામે અડધો ભરેલો મૂક્યો હોય અને પૂછે કે આ ગ્લાસમાં કેટલું પાણી છે, તો અડધો ભરેલો કયો કે અડધો, અથવા ત્રીજો જવાબ છે અડધો પાણી ભરેલો ને અડધો હવા ભરેલો. એના જેવો આ પ્રશ્ન છે. પણ હું એવું માનું છું કે ઇન્ડિયા ગઠબંધન તૂટ્યું નહીં એ મોટી સિદ્ધિ છે. પરિણામ ગમે તે આવે, એણે હવા જમાવી એ એની મોટામાં મોટી સિદ્ધિ છે. ઉદ્ધવની લહેર થઈ મહારાષ્ટ્રમાં એ એની મોટામાં મોટી સિદ્ધિ છે. પંજાબ ને હરિયાણામાં ઇન્ડિયા ગઠબંધન બલવત્તર બન્યું. ઉત્તર પ્રદેશમાં યોગી અને જોગી બધા હોવા છતાં ભાજપ અત્યારે રોગીની સ્થિતિમાં છે. એ એની ઇન્ડિયા ગઠબંધનની મુખ્ય સિદ્ધિ છે. ગુજરાતમાં કોઈ દાડો સમય એવો હતો કે સામો બોલાય નહીં, સાહેબના સામો હરફ કાઢો તો 4 તમારા સામે આવે. એના બદલે ગુજરાતમાં હવે વાસ્તવિક વાતો થતી થઈ અને છેવટે માણસ રડે ક્યારે? જ્યારે બધું જ ડૂબવા બેઠું હોય અને લાગે કે હવે તો કોઈ બચવાનો આરો નથી, ત્યારે કાં તો રહે, કાં તો મનોરોગી હોય અને એકદમ એને પેલી જેને શું કહેવાય બાઉટ ઓફ ઇમોશન્સ આવી જાય ત્યારે રડે. પણ આ બધી ગૌણ વસ્તુ છે. પ્રવીણભાઈ, તમે નકામા માથાકૂટ કરો છો. દેશના ગૃહમંત્રીને સૌથી વધારે ખબર હોય શું થયું છે અને દેશના ગૃહમંત્રી જ્યારે કે પેટીઓ ખોલ્યા પહેલા અને પેટીઓ ખોલ્યા વગર કે
અમે આટલી સીટો જીતી ગયા છે ત્યાં માની લેવાનું કે કંઈક આમાં પેટીઓમાં કંઈક ગડબડ થઈ ગઈ છે અને પરિણામ શું આવવાનું છે એના આગવા એંધાણ દેશના ગૃહમંત્રીશ્રીએ આપી દીધા છે. એટલે આ બધા જ તમારા વર્તારા ખોટા પડે એવું એક જ વિધાન આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહમંત્રી ને મારા મિત્ર એમણે આપી દીધા છે કે જીતવાના છે અને આ એ તો જીતી જ ગયા છે આ 5 રાઉન્ડ સુધીમાં. હવે જે તો લીડ નો સવાલ છે એટલે ક્યારે ખબર પડે. નથી એમની પાસે કોઈ સંજય દ્રષ્ટિ, નથી એમની પાસે કોઈ એવો જાદુઈ કમાલ, તો એમની પાસે કમાલ મશીનરી અને મેન પાવરનો છે, સરકારી તંત્ર અને આપણો ઈવીએમ બાપજી. આ બે ભેગા થાય તો જ આ શક્ય છે. એટલે એ ખબર ગૃહમંત્રીને પડે અને એમને આપણે ગંભીરતાથી લેવા જોઈએ. મારી તમને બહુ નમ્ર સલાહ છે કે આ બધા વર્તારા કરવાના શો તમે કરો છો બધા બંધ કરી દો. આમાં કઈ કશું નીકળવાનું નથી. જ્યારે ગૃહમંત્રી આટલું ગંભીરતાપૂર્વક કહેતા હોય એને તમે ન ગાંઠો તો પછી મરજી તમારી. બાકી પરિણામ તો ઘોષિત કરી દીધું છે ગૃહમંત્રીશ્રીએ કે જે 4 M જેના ઉપર એનડીએ ચૂંટણી લડ્યું, એનડીએ ની પાસે 4 M એટલે ભાજપ એમાં મુખ્ય છે. એટલે ભાજપ પાસે પહેલો M એટલે મની, જે આપણા ઇલેક્ટોરલ બોન્ડ્સે ખુલ્લું કરીને વસ્ત્રવિહીન દશામાં મૂકી દીધા. બીજો M એટલે મેન પાવર, કાર્યકર્તાઓનું ટોળું. આ વખતે નિરાશ હતા પણ બીજા પક્ષો કરતા તો કાર્યકર્તાઓ એમની પાસે વધારે હતા અને કાર્યરત હતા. તો જ સુરતની સીટ અનકન્ટેસ્ટેડ થઈ શકે. કારણ કે છે હાઈવે ઉપરથી કોઈને પકડી લાવવો અને ફોન પાછું ખેંચાવવું, એમાં મને લાગે છે કે સીઆઈડી ક્રાઇમને ખબર હશે ને આ લોકોને ખબર હશે, એટલે આ શક્ય બન્યું. એટલે કાર્યકરો ભલે આ વખતે ઢીલા હતા, નિરાશ હતા, નિસ્તેજ હતા, કારણ કે એમની પાસે તો માત્ર સાવરણી વાળવાનું, પાથરણા પાથરવાનું, ખુરશીઓ સાફ કરવાની એવા જ કામ આવે છે. હવે જો અર્જુનભાઈ ચૂંટાઈને આવશે, સીજે ચાવડા ચૂંટાઈને આવશે, કેબિનેટ મંત્રી બનશે બંને, તો જગ્યા તો ખાલી કરવી જ પડશે, છૂટકો નથી. એટલે આ જે ભાજપના કાર્યકરો છે હવે સમજવા માંડ્યા છે કે આપણે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિમાં આપણા માટે તો અવશિષ્ટ જે પડ્યું રે એ આપણા માટે છે. અને એ ખુરશીઓ ઉપાડવાનું, બેનરો લગાડવાનું, પત્રિકાઓ વેચવાનું, એમાં નિરાશ છે. આ વખતે મારા ઘરે એક પણ ભાજપનો કાર્યકર આવ્યો નથી. એટલે મારી સોસાયટીમાં, ઘરે તો ના આવે સમજી શકાય એવું છે, પણ સોસાયટીમાં. એટલે એ બતાવે છે કે ભાજપ કેટલું નિર્લેપતાથી ભાજપનો કાર્યકર આ વખતે રહ્યો છે. ત્યાર પછીનો M એટલે મશીનરી, ગવર્મેન્ટ મશીનરી. ગવર્મેન્ટ મશીનરી એટલે છેક નાયબ મામલતદારથી માંડીને ઇલેક્શન કમિશન સુધી એ બધાએ કેવા કેવા રોલ ભજવ્યા છે એ આપણી સામે છે. એ સુરત હોય કે ઇન્દોર હોય કે બીજે કઈ જગ્યાએ હોય, આપણી બિલકુલ નજર સામે છે. કોને મારીને કાઢી મૂકવા, કોને મતદાન કરવા દેવું, કોને નહીં કરવા દેવું, કેવા નિર્ણયો લેવા. પહેલા એવું હતું કે આઈએસ નામની એક કેડર હતી. એ કેડર માટે એવું હતું કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કહેવાતી હતી. હવે હું બે ધડક કહું છું ને એમના મોઢા ઉપર કહું છું કે દે હેવ બીકમ આઈ એમ સોરી સર્વિસ. તમે સાચી વાત પણ એમને કહો તો આઈ એમ સોરી સિવાય એમની પાસે કોઈ જવાબ નથી હોતો. It has become a service which is spineless and which is far from being impartial. The purpose which Sardar Patel Sahib mentioned while retaining the ICS, they have failed Sardar Patel. They have failed to live up to their reputation. The IAS and IPS deserve their due share of blame as far as the country is concerned. એમનામાં હજુ અંતરાત્મા હોય અને હજુ પણ એમને એમ લાગતું હોય કે આ દેશને એ ધી ગવર્મેન્ટ ઇન કન્ટિન્યુઅમ તરીકે બચાવવા માંગે છે તો પણ નથી રહ્યો. એમને પણ એમના રસ્તા શોધી લીધા છે. એટલે એ મશીનરી અને ચોથું મશીન, આ 4M. અમેરિકામાં 3M દબાકો બોલાવે છે, અહીંયા તો 4M છે. એટલે આવા ખોટા વર્તારા ના કરો પ્રવીણભાઈ. તમે એક રિસ્પેક્ટેડ એન્કર છો, તમારા શબ્દોનું વજન પડે છે. જીએસટીવી લોકો ગંભીરતાથી જુએ છે.
કારણ કે ભજન નથી કરતું હા તો શું કરવા આવું કરો છો તમે? દયા સાહેબ, આ તો વર્તારા તો ઠીક છે કે હવામાન વિભાગ કર્યા કરે. કે ના શું વર્તારો છે? આપણે અરે થોડું- જીતવાનું છે. આપણે આંકલન કરવા બેઠા છીએ કે શું મૂળ દેખાઈ રહ્યો છે, પણ આ પરિસ્થિતિમાં તમે 4 એમ ની વાત કરી અને 4 એમ સાથે અંબાલાલનો Yes. વર્તારો છે, આ ગૃહમંત્રીનો વર્તારો અંબાલાલનો વર્તારો છે. ઓકે, તો એક પ્રશ્ન એ પણ નીકળે છે વ્યાસ સાહેબ, જેની ખૂબ ચર્ચા થઈ CSDS ના સર્વેની, કે મોંઘવારી અને બેરોજગારી જે 50% લોકો એનો આંકડો 50% ની આસપાસ પહોંચતો હોય, સામે રામ મંદિર અને હિન્દુત્વનો મુદ્દો પણ હતો, બંને મળીને 10% ની આસપાસ. હવે એક જે ચર્ચા જે સામાન્ય માણસોમાં છે કે જ્યારે આપણે જઈએ નાના ગામડાઓમાં, સામાન્ય માણસ સાથે, દરેક વર્ગ સાથે વાત કરીએ, આટલી બધી તકલીફ અને આટલા બધા મુદ્દાઓ છે, તો આ મુદ્દાઓ કન્વર્ટ નથી થતા, અથવા તો કન્વર્ટ કેમ નથી થતા, અથવા તો આ મુદ્દાઓ માત્ર મુદ્દાઓ બની રહે છે. એકચ્યુઅલી શું રંધાઈ રહ્યું છે એ જે આમ જનતા છે, શું આમ જનતા સામાન્ય જનતાની સમજ બહાર છે? હવે તમે આમાંથી ચોથો એમ કાઢી નાખો તો કન્વર્ટ થતા દેખાશે તમને, અને ત્રીજો એમ કાઢી નાખો હા. તો બરાબર ના કન્વર્ટ જે સાચું હશે એ સપાટી પર આવશે. ઓકે, બહુ વન લાઇનર. માણસો તો આ વખતે તમે કોઈને સામાન્ય માણસને પૂછો કે મોંઘવારી, તો કે તોબા તોબા થઈ ગયું, જીવવું મુશ્કેલ થઈ ગયું છે, સરકારી તંત્ર ગાંઠતું નથી કોઈને, ગુનેગારી હદબાર વધી રહી છે. તમે કઈ જગ્યાએ સુખી છો એ શોધવું હોય તો લોટરી કાઢીને જાહેરાત કરવી પડે કે 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે, સુખની વ્યાખ્યા આપો. એટલે પ્રજાને તો ખબર છે, પ્રજાએ તો આ વખતે ગુજરાતમાં તો ક્ષત્રિય આંદોલન દરમિયાન એમને ગામડામાં નથી પેસવા દીધા, અને એટલે ગુજરાતમાં 5 સીટ તો એવી છે કે જે નક્કી ગણાતી હતી, પણ સરવાળે પરિણામ આવશે ત્યારે ગૃહમંત્રી સાહેબે કહ્યું છે એ પ્રમાણે એમને તો પરિણામ ખબર પડી ગયું છે કે ગુજરાતમાં 26-0 થશે. એટલે એનું આંકલન શું એવું, અથવા તો એ કહેવાનો અંદેશો એ માની લેવો કે ફરીથી ક્લીન સ્વીપ કરશે ત્રીજી ટર્મમાં પણ, જ્યાં તકલીફ હતી 5 કે 8 સીટો પર, એ ભલે તકલીફ કે મુદ્દાઓ ગમે તે હોય, અંતે ગૃહમંત્રી સાહેબે મુદ્દાઓ જે હોય તે સાહેબ ગૃહમંત્રી સાહેબે એવું સ્પષ્ટ કહ્યું કે 5 રાઉન્ડ થઈ ગયા, અમે બહુમતી તો મેળવી લીધી છે, હવે કઈ શક્તિ એમનામાં છે, કઈ પરાશક્તિથી એમને ખબર પડી. એટલે આ બંધ મશીનો એમણે વાંચ્યા એવો થયો ને અર્થેનો. ઓકે, થોડી યુપીની સાહેબ વાત કરી લઈએ, કેમ કે હવે છતાંય આપ નિર્દોષ થઈને હા ઓકે, થોડી સાહેબ યુપીની વાત કરી લઈએ, કેમ કે યુપીમાં જ્યારે રાજનાથસિંહ કે ગડકરીની ગેરહાજરી હતી ઉમેદવારી ફોર્મ ભરવા સમયે, અથવા તો ઘણી બધી ચર્ચાઓ યોગીજીને લઈને પણ છે, નંબર 2 કોણ એને લઈને પણ જે બ્યુરોક્રેસી છે તેમાં ચર્ચા ચાલી રહી છે, અથવા તો વિધિન ધ પાર્ટી જે ચર્ચાઓ ચાલી રહી છે. ખરેખર યુપી નું મૂળ, અથવા તો યુપીમાંથી શું મેસેજ મળી રહ્યો છે પોલિટિકલી અને બહારથી? મુદ્દાઓ તો ત્યાં પણ છે, પણ જે રાજકીય લડાઈ વિધિન ધ પાર્ટી છે, અથવા તો ઓપોઝિશન જે મુદ્દાને લઈને પીરસી રહ્યું છે, અથવા તો જે મુદ્દાની વાત અરવિંદ કેજરીવાલે કરી કે જો આવું થશે તો આવું થશે, જે અમિત શાહને વડાપ્રધાન બનાવવાની વાત છે, અથવા તો યોગીને મુખ્યમંત્રી પદેથી હટાવવાની વાત છે, જે ઇન્ડિકેશન અરવિંદ કેજરીવાલ આપી રહ્યા છે, અથવા તો જે લોબીમાં ચર્ચા છે, તેને લઈને આપનું શું માનવું છે? સાહેબ, પહેલા આપણે અરવિંદ કેજરીવાલને લઈએ. બાય ટ્રેનિંગ હી ઇઝ એન IITian, એન્જિનિયર છે, એટલે લોજિક એનો વિષય છે. એને વિચાર્યું હશે કે જો મુરલી મનોહર જોશીને આ કાયદો લાગુ પડે, સુમિત્રા મહાજનને આ કાયદો લાગુ પડે, તો બધાને લાગુ પડતો છે. આમાં આ એન્જિનિયરો છે ને, અમે બધા નિર્દોષ માણસો, અમને આંકડાઓમાં ખબર પડે, એટલે એમણે આ 75 વર્ષ વાળું પકડ્યું છે. એટલે આમ હું અરવિંદ કેજરીવાલની એમાં કોઈ પેલી નથી જોતો, બિચારા નિર્દોષતાપૂર્વક આ કઈ અળપડું કર્યું છે. અને બાકીના 2 મુદ્દા તો એ તો છે જ નહીં, યોગી અથવા તો અમિતભાઈ. હું તો ઈચ્છું અમિતભાઈ વડાપ્રધાન બને, જો મોદી સાહેબ ન બનવાના હોય તો. પણ મોદી સાહેબ બનશે એવું અમિતભાઈ તો એવું કે છે કે 29માં મોદી સાહેબ બનશે. એટલે તમે વિચારો કે
75 નહીં, 75 ને 5 80 અને 5 85 વર્ષ સુધી તો મોદી સાહેબ આપણા વડાપ્રધાન રહેવાના છે. ભગવાન એમને દીર્ઘાયુ આપે. એટલે આમાં યોગી કે અમિતભાઈ નો વારો જ નથી આવવાનો. એ પણ કેજરીવાલની સમજ બહારની વસ્તુ છે. મૂળ એન્જિનિયર છે ને, એટલે આંકડાઓ સમજે પણ એના તર્ક ના સમજે. ઓકે, હવે આપના બીજા પ્રશ્ન પર આવો. ગડકરીજી જો નાગપુરમાં મળવા નહોતા ગયા તો એ વારાણસી સુધી ધક્કો શું કરવા ખાય? એમની કાંક તબિયત ખરાબ હશે. એ નાગપુરમાં પણ નહોતા મળવા ગયા. નાગપુરમાં કોણ મળ્યું સાહેબને રાત્રે? નાગપુરમાં રાત્રે કોણ મળ્યું પ્રવીણભાઈ સાહેબને? સાહેબ લાસ્ટ ડિસ્કશનમાં આઈ થિંક એ ચર્ચા થઈ હતી. રાતવાસો તો કર્યો, કઈ કારણ વગર તો કર્યો નહીં હોય. હા, હેડક્વાર્ટર છે બટ ઓબ્વિયસ તો બસ એ સિવાય કોઈ મળ્યું નથી. હેડક્વાર્ટર છે બરાબર છે, પણ હેડક્વાર્ટર માંથી કોણ મળ્યું? એમને જે બહાર સમાચાર આવ્યા એ હિજડાઓના પ્રમુખ મળ્યા. હવે આપણને અંદર આરએસએસ માં તો એમને એકબીજા વિશે માહિતી નથી હોતી, એટલે આપણે આરએસએસ વિશે કંઈ પણ નથી કહી શકતા. આરએસએસ એવું ગુપ્ત ઓર્ગેનાઇઝેશન છે કે જે એ પોતાના વિશે ઓછું જાણે છે માણસ. બીજાની તો વાત દૂર કરીએ, એટલે એને જવા દઈએ. હવે ત્રીજો પ્રશ્ન યોગી અને ઉત્તર પ્રદેશનો આવે, રાજનાથસિંહ યોગી. અને ચિંતા તો થતી હશે. યોગીએ આટલી મહેનત કરી, ઉત્તર પ્રદેશને અકબંધ જાળવી રાખ્યું. ગઈ વખતે ઉત્તર પ્રદેશમાંથી ભમભમાટ સીટો અપાવી, એના કારણે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા. યોગી એક સફળ રાજકર્તા તરીકે, વહીવટદાર તરીકે અને સફળ ક્રૂર માણસ તરીકે પણ બહાર આવ્યા. બુલડોઝર હાથે વરઘોડો કાઢી શકે એ માણસ માનસિક રીતે હિટલર શાહી વલણ ધરાવતો હોય તો જ કાઢી શકે. એટલે ક્રૂરતાની દ્રષ્ટિએ અને ક્ષમતાની દ્રષ્ટિએ, બંને દ્રષ્ટિએ યોગી એ આદિત્ય છે. આદિત્ય એટલે સૂર્ય. એ સૂર્ય બાળે ખરો, દજાડે ખરો અને ઉર્જા આપે. એટલે આદિત્યમ ભાસ્કર ભાનુ રવિ સૂર્ય દિવાકર ષટનામ સ્મરે નિત્યમ સર્વ પાપમ વિનશ્યતિ. એટલે ઉત્તર પ્રદેશ એના પાપ ધોવા હોય ને કદાચ યોગીને પ્રિફર કરે એવું બને. આ પાંચમા તબક્કા પહેલા બે મોટા નિવેદન ચર્ચામાં છે. બાકી રહ્યું રાજનાથસિંહ ની, તો રાજનાથસિંહ તો ઘણા એક મિનિટ, રાજનાથસિંહે રઘુપતિ રાઘવ રાજારામ પતિ તપાવન સીતારામ વાળી લાઈન પકડી લીધી છે એમના છોકરાને નોઈડાની ટિકિટ અપાવીને. બે સાહેબ નિવેદન ચર્ચામાં છે. એક તો યુપીને લઈને જે વડાપ્રધાને પહેલા વાત કરી હતી કે જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો રામ મંદિર પર બાબરી તાળું મારી દેશે. વધુ એક નિવેદન ગઈકાલે આવ્યું. વડાપ્રધાને કહ્યું કે સપા અને કોંગ્રેસની સરકાર જો આવશે તો બુલડોઝર ચલાવી દેશે. હવે પાંચમા તબક્કા પહેલા કે જ્યારે યુપીમાં પણ આપણે જોઈએ તો 14 જેટલી સીટ પર મતદાન યુપીમાં થવાનું છે. આ પ્રકારના સ્ટેટમેન્ટ, કેમ કે બે સ્ટેટમેન્ટ જોડી દઈએ, કદાચ એક સવાલ કમ્બાઈન થઈ જશે. જે રીતે મહારાષ્ટ્રમાં ગયા તો પહેલા જે શરદ પવાર વિશે જે કહ્યું હતું તેમના જ મંચ પરથી તેમના વિસ્તારમાં કે શરદ પવાર પાસે તો ઘણું બધું શીખ્યું અને ભીષ્મ પિતામહ છે વર્તમાન રાજકારણના, અને ફરીથી એમ કહેવામાં આવે છે કે ભટકતી આત્માનો શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે. એઝ ઇટ ઇઝ ઉદ્ધવ ઠાકરે વિશે ક્યારેક ઉદ્ધવ ઠાકરેની વડાપ્રધાન ચિંતા કરે છે. ગઈકાલે વડાપ્રધાને એમ કહ્યું કે બાલાસાહેબ નકલી શિવસેના, આ શબ્દ ઘણો બધો વપરાઈ રહ્યો છે. નકલી શિવસેના અને જે લોકો વીર સાવરકર વિશે બોલે છે, રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસ હોય, શું છતાં પણ તમે તેમની સાથે જઈ રહ્યા છો? તો આ 2-4 દિવસમાં વિરોધાભાસી નિવેદન કેમ? એ ચાહે રામ મંદિરના સંદર્ભમાં હોય સતત 2 વખત અથવા તો મહારાષ્ટ્રના સંદર્ભમાં હોય. પ્રવીણભાઈ, હમણાં એવું સાંભળ્યું છે, અફવા પણ હોઈ શકે, પણ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર ભેગા થઈને એક ડ્યુએટ ગાતા હતા કે સબસે બડા નાદાન વહી હૈ જો સમझे नादान मुझे, कौन कौन कितने पानी में सबकी है पहचान मुझे.
પણ મને પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતના છે એટલે નહીં, પણ હું એમના મંત્રીમંડળમાં રહ્યો છું, મારા મિત્ર છે, મારી પાસેથી શીખ્યા પણ છે, એટલે મને જરાક એમના માટે એક સોફ્ટ કોર્નર છે. એટલે હું માનું છું કે હવે એમણે થોડાક દિવસ આરામ લેવો જોઈએ, કોઈ ગમે તે ગુફા શોધી કાઢીને, અને એમનું મગજ અને જીભ વચ્ચેનું કનેક્શન સાબુત કરી નાખવું જોઈએ. અત્યારે there is some mismatch. આ ગાડી નીકળે છે અમદાવાદથી મુંબઈ જવાની, જતી રહેશે ભોપાલ, એટલે એમની જીભ અને મગજ વચ્ચેના કનેક્શનમાં કંઈક ગડબડ છે. રોતા રોતા એ હું મુસ્લિમો માટેનો વિરોધી નથી ને હું આમ છું તેમ છું, રોતા રોતા કે છે, રડતા રડતા. મેં સાચું માની લીધું કે માણસ જયારે રડતા રડતા હોય બીજા દાડે પાછું એની એ જ વાત. રઘુપતિ રાઘવ રાજારામ. તો મહારાષ્ટ્રના એટલે સંદર્ભ સાહેબ આમાં પ્રધાનમંત્રીની મને દયા આવે છે. હી શુડ ગો ઓન એ ફોર્સ્ડ વેકેશન. તો ખરેખર મહારાષ્ટ્રના સંદર્ભમાં શું સ્થિતિ બદલી રહી છે? જે રીતે ઉદ્ધવ ઠાકરેની સભાઓમાં જી પ્રવીણભાઈ, હા, જે રીતે ઉદ્ધવ ઠાકરેની સભાઓમાં જનમેદની ઉમટી રહી છે, અથવા તો કેમ કે મહાવિકાસ અઘાડીએ 3-3.5 વર્ષ સરકાર પણ ચલાવી છે, જે રીતે ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને લડી રહ્યું છે, 2 પાર્ટી તોડી નાખી, 2 ભાગ કરી નાખ્યા. આ બધી જ વસ્તુઓ કેમ કે મહારાષ્ટ્રની જનતા અસ્મિતા સાથે આ બધી જ વસ્તુઓ જોડે છે અને ત્યાં અસ્મિતાનો પ્રશ્ન બની જાય છે. તો શું એ ચિંતાનો વિષય છે એનડીએ માટે આ વખતે મહારાષ્ટ્રમાં? ચિંતા તો હોય જ નહીં એનડીએ ને. આ તમને લોકોને આ એક ખોટું વળગણ વળગ્યું છે. ચિંતા ક્યારે હોય? જયારે ઇલેક્શનમાં સીટો ન આવવાની. ગમે એટલી મેદની આવે, મેદનીનો બાપ આવે, સીટો તો આવવાની જ છે. આ ગૃહમંત્રી શ્રી જયારે કહે છે ત્યારે તમે એને નથી માનતા કે આ જે મતદાન થયું એમાં એમની બહુમતી તો થઈ ગઈ છે. હવે માત્ર એના ઉપર કેટલી આવે એના માટે જ હવે મતદાનમાંથી એમને લેવાની જ સીટો. એટલે આ કોઈ લોકોમાં આશાઓ ના ઉભી કરો કે ગુજરાતમાં 5 સીટ આવશે, પણ કશું એક સંસ્કૃતમાં વાક્ય છે કે લક્ષમ દદામી અયુતમ દદામી નદ દદામી કપૂર્દિકા ઢફોર શંખોસ્મી. એટલે આવું નહીં કરો, તમે ખોટી આશાઓ જગાવો છો, પછી અમે તો તમારા ત્યાં હુમલો લઈને આવીશું. છેલ્લો સવાલ સાહેબ, જે અત્યાર સુધીની ચૂંટણી રહી અને એક તરફ ગરમીનો માહોલ છે, માવઠા પછી ગરમી રેકોર્ડ બ્રેક પડી રહી છે, પણ ગરમી સાથે સાથે નેતાઓના બદલાતા નિવેદન પણ હાસ્ય પીરસી જાય છે. આજે તમારે આઈ એમ સોરી, નહીં એટલે સાહેબ પહેલા એવું હતું કે બોલ બેરિંગ માત્ર મશીનોમાં જ વપરાતા હતા. હવે આ નેતાઓની જીભ નીચે બોલ બેરિંગ મુકાવા માંડ્યા છે, એટલે જીભ 360 ડિગ્રી ફરી શકે. એટલે બોલ બેરિંગ નો પ્રભાવ છે. છેલ્લો સવાલ સાહેબ, કન્ક્લુડિંગ એક કોમેન્ટ છે. ભલે આટલી બધી ચર્ચાઓ થાય, નિવેદનો આવતા રહે, બધું જ થાય, આ તમામ વચ્ચે જે પરિસ્થિતિ છે, હજુ પણ હું રાહુલ ગાંધીને એક કમેન્ટ લેવા માંગીશ. જે રાહુલ ગાંધી એક ચહેરા તરીકે અથવા તો ઇન્ડિયા ગઠબંધનમાં એક નેતા તરીકે ભારત જોડો ન્યાય યાત્રા બાદ જે ટેક્ટિકલી ઇન્ડિયા ગઠબંધને તમે સીટ શેરિંગ કે તમે તૂટી નહીં, ઇન્ડિયા ગઠબંધન તૂટ્યું નહીં એ બહુ મોટી વાત ગણાવી, કેમ કે ભલે રિઝલ્ટ ગમે તે આવે, પણ આ તમામ પરિસ્થિતિઓમાં શું આ તમામ પરિસ્થિતિઓ બદલી ગઈ છે? જે અપેક્ષાઓ પહેલા હતી એના કરતાં ઉલટું થઈ રહ્યું છે ને એ જ શું એનડીએ કે બીજેપી માટે એક થોડી ચેલેન્જ ઊભી કરીને આવ્યું છે કે કઈ રણનીતિ છે? જનતા સાયલેન્ટ છે કઈ? કેમ કે 10 કિલો અનાજની વાત જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ કરી, એમને ચિંતા થાય છે. યસ, મલ્લિકાર્જુન ખડગેએ કરી, તો બીજો સવાલ એમાં તો કેમ તમે વચ્ચે આ વાત કરી? એમને કહ્યું કે અમે કેલ્ક્યુલેશન કરી રહ્યા હતા, અમે આપી શકીએ છીએ તો આપીશું. પણ આ કેવું તારું તારા બાપનું, મારું મારા બાપનું ને તારામાં મારો ભાગ, હું કરું એ બધું લીલા ને તું કરે છીનાળું, એવું થોડું ચાલે. તમે બધું કરી શકો અને વચ્ચે જાહેરાત કરે મલ્લિકાર્જુન ખડગે તો
કયો આચારસંહિતાનો ભંગ થઈ ગયો છે? થયો હોય તો જાઓ, તમારું જ છે ચૂંટણી કમિશન. આ દેશના ચૂંટણી કમિશન જેવું કરોડરજ્જુ વગરનું ચૂંટણી કમિશન, જેને ચૂંટણી કમિશન કહેતા શરમ આવે એવું ચૂંટણી કમિશન આ દેશના લોકશાહીના ઇતિહાસમાં કલંકરૂપ છે. એને વૈધાનિક સંસ્થા કહેતા શરમ આવે છે. અને જે લોકો એમ કે છે કે વૈધાનિક સંસ્થાના કામમાં અમે દખલ નહીં કરીએ, એમના વિશે પણ શું કહેવું એ સમજાતું નથી. મને મર્યાદા નડે છે સુપ્રીમ કોર્ટની. એટલે એમણે જે કહ્યું, પણ આપણે જે પ્રશ્ન પૂછ્યો એનો અર્થ એ છે કે આ દેશના ચોરાનું નખો જ જવાનું નથી. દેશમાં રાહુલ ગાંધી નામનો એક નવો જનનાયક ઉભો થયો છે અને ક્યારેક તો વડનું ઝાડ પડશે અને વડનું ઝાડ પડશે ત્યારે નીચે કશું નથી ઉગવાનું. અને ત્યારે આ દેશને દોરવા માટે રાહુલ ગાંધી અને એની ટીમ, હું એનડીએના માફક અમે એકલસુરા નથી, એટલે રાહુલ ગાંધીની ટીમ જે અત્યારે ઇન્ડિયાની ટીમ બનીને કામ કરે છે, એ બધા ભેગા થઈને દેશને તારશે. એક નવી આશા, આ ચૂંટણીનું પરિણામ ગમે તે આવે, એક નવી આશા ઉભી થઈ છે કે આ દેશનું નખો જ નહીં જાય. એ સ્તરે લાવીને ઉભો છે દેશ. આજે પૈસા નથી આપણી પાસે, તિજોરી ખાલી છે. આપણે પાડોશી દેશોમાંથી એકે દેશો સાથે સંબંધો સારા નથી. સત્તા, આપણે બેરોજગારીનો મોટો પ્રશ્ન છે, અન્ન સુરક્ષાનો પ્રશ્ન છે, જલ સુરક્ષાનો પ્રશ્ન છે, ઉર્જા સુરક્ષાનો પ્રશ્ન. તમે સાહેબ એક ક્ષેત્ર તો બતાવો મને જેવું કે પ્રશ્ન ના હોય. 80 કરોડ લોકોને તમારે 5 કિલો અનાજ આપવું પડે મફતે, તમે દાન કરો છો, તમારા ઘરેથી લઈને આવ્યા છો. તમે એમ કેમ નથી કહેતા કે અમે મજબૂર છીએ, અમે આ 80 કરોડ લોકોને ગરીબીની રેખા ઉપર નહીં લાવી શક્યા? તમે આ દેશની અડધા કરતા વધારે જનતાને ગરીબીની રેખા નીચે ધકેલી દીધી. શું વાત કરો છો તમે? સમયનો અભાવ છે સાહેબ, પણ તમે જે વાત કરી કે જે સ્પર્શે છે ને, આ મુદ્દે તમે પણ ઘણી બધી ડિબેટ્સ શોઝ કરી ચૂક્યા છો. આર્થિક રીતે ખરેખર ચિત્ર શું છે જમીની સ્તર પર, બેરોજગારી કેટલો મોટો મુદ્દો છે, અથવા તો શિક્ષણની શું હાલત થઈ ગઈ છે, અથવા તો શિક્ષિત બેકારો ની જે ફોજ ઊભી થઈ રહી છે, આ બધા મુદ્દે પણ એક આપણે એપિસોડ કરીશું. અને ખરેખર આ બધા મુદ્દા જનતા સુધી પહોંચે છે, અથવા તો આ બધા મુદ્દા જનતા માટે ચૂંટણીના મુદ્દા બને છે ને, એ હિસાબથી શું વોટમાં કન્વર્ટ થાય છે, એ પણ એક સવાલ છે. બીજા નંબરનો સવાલ છે ઇલેક્ટોરલ પોલિટિક્સમાં. પણ 5મા તબક્કા પહેલાની સ્થિતિ ડોક્ટર વ્યાસ સાહેબ સાથે જે ચર્ચા કરી ને, વ્યાસ સાહેબ કન્વર્ટ થાય કે નહીં, તમે પ્રવીણભાઈ બિફોર યુ કન્ક્લુડ, પ્રવીણભાઈ બિફોર યુ કન્ક્લુડ સાંભળી લ્યો, એ વોટમાં કન્વર્ટ થાય કે ના થાય. તમે આજે બીજગારો વાવી રહ્યા છો જે ક્યારેક તો અનુકૂળ વરસાદ પડતા ફૂટશે અને આ દેશને તારશે. યુ આર ડુઇંગ અ વન્ડરફુલ જોબ. માય કોમ્પ્લિમેન્ટ્સ ટુ યુ. ઓકે, થેન્ક યુ વેરી મચ સર. નેક્સ્ટ એપિસોડમાં જ્યારે મળીશું ત્યારે બીજા અનેક મુદ્દાઓ હશે અને એ મુદ્દા હશે કે જે જનતાને અસર કરે છે ને, ખરેખર દરેક પોલિટિકલ પાર્ટીએ પણ એને ગંભીરતાથી લેવા જોઈએ, કેમ કે દરેક વર્ગને અસર કરતા તેમના મુદ્દા છે 140 કરોડના દેશમાં. તો 5મા ફેઝ પછી ફરીથી મળીશું વ્યાસ સાહેબ, અને ત્યાં સુધીમાં તો ઘણું બધું ઘટી ગયું હશે, ઘણા બધા નિવેદન આવી ગયા હશે અને ઘણા બધા સંકેતો પણ આવી ગયા હશે. ધન્યવાદ વ્યાસ સાહેબ સમય કાઢવા માટે GSTV સાથે જોડાવા બદલ. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.